પણ વરસાદ ચાલુ હતો અને તમે દેખી શકો આ વરસાદ ચાલુ છે કમ્પ્લીટ. આ દેખ એટલી લાગે અને વચ્ચે પેલું શું કહેવાય. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજ મોસમ એવો થઈ ગયો ને, વરસાદ જેવો થઈ ગયો. રાતે આખી રાત છણપડ વરસાદ ચાલુ હતો અને તમે દેખી શકો આ મોસમ એવો ઠંડો થઈ ગયો. એકદમ અચાનક બદલાઈ ગયું અને અચાનક બદલાય ને એટલે આપણું શરીર પણ બદલાઈ જાય. જેમ કે મને બેલ વખત દુખે, છાતીમાં ખતરનાક દુખે. અને ફ્રેન્ડ આજે 53 દિવસ થઈ ગયા આપણા વિડીયોને, અને 53 દિવસમાં ઘણું બધું બદલાવાનું હોય, ઘણી બધી વસ્તુઓ બદલાણી. પણ તમને એ બધી જે વસ્તુઓ બદલાણી એ તમને 100 દિવસ પૂરા થાય એના પછી તમને કહીશું. અને 100મા દિવસે તમારા માટે એક સરપ્રાઈઝ હશે અમારા તરફથી. તો અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. તમે સપોર્ટ કરો ને એટલે જ અમે આ બનાવો અને સારું લાગે. અને આજ તો અવાજ ભાઈ ગયો. રાતે રસગુલ્લાની ચાસણી પી લીધી હતી એટલે હવે એમ થાય. મન તો મસ્ત લાગતી હતી એટલે પી લીધી હતી, પણ હવે વાંધો નહીં. તો ફ્રેન્ડ હવે જશું ઓફિસે. અરવિંદ બપોર પછી આવશે. ઓફિસ જઈને ફર્સ્ટ ક્લાસ સાફ સફાઈ કરી અને આપણે આપણા ધંધા ઉપર વહી જશે. અને આજ શું નવું જોવા મળે છે જોઈએ તમને. અને આજે હોજે અમે જમાડવા જવાના હો પાઉંભાજી. લગભગ પાઉંભાજી ડિસાઈડ બસ હોજે ખબર પડે. ફ્રેન્ડ આપણે આવી ગયા ઘરે જમવા અને આજે છે ચણાનું શાક, ઘઉંની રોટલી, છાશ અને પેલા કાગળમાં હે લાડુ. થોડો જાય એટલે તમને બતાવતા નહીં. આ લીલો મરચું. ગઈસ આપણે ઘરે આવ્યા હતા અને વરસાદ ચાલુ છે. અને આ દેખો બાઇક પલટી ગયા, પેલે ગાડી પલટી ગઈ. અને અરવિંદ તો તમને ખબર છે કે ઓફિસે આવે છે એટલે. અને આ વરસાદ ચાલુ છે કમ્પ્લીટ. આ દેખ આ બાઇક એકદમ પલટી ગયા. એ કપડો લાવે અને અરવિંદ હવે મારે ભેગો હેડે છે ખાલી ઈયો હુરવા માટે. અને આ ગાડી ફર્સ્ટ ક્લાસ ધોવરાઈ ગઈ. ફ્રેન્ડ હજી તો ઘરથી નીકળ્યા હોય અને પલટી ગયા. વરસાદ આવી ગયો ફૂલ. રમણ થઈ ગયા પણ અરવિંદ પલટી ગયો. અરવિંદ તો કેટલા પલટી પલટી ગયો. ફ્રેન્ડ આપણે ઓફિસ આવી ગયા અને આ દેખો કમ્પ્લીટ પલટી ગયો. અને શિયાળામાં ભાઈ વરસાદ આવે ને એટલે ખરેખર ઠંડી એટલી લાગે ને. અને વચ્ચે પેલું શું કહેવાય ખાડા વાડા હોય ને એટલે જેવું બાઇક હેડે ને અચાનક ખાડો આવી જાય ને તો પાણી બધું પગમાં થઈ ગયું અને એકદમ પલટી ગયો. ખરેખર બીમાર ના થવાય ને તો સારું હોય, નકર બીમાર થયા ને તો ગયા. અને શિયાળામાં બીમાર થાવ એટલે પતી ગયું. અને હવે પંખો ચાલુ હોય, પંખા નીચે થોડી વાર ઉભા રહી ફૂંકાઈ જઈએ ખરેખર ખૂબ જ અતિશય દુખે. એટલે હવે એનું શું કરવું એનો કોઈ આઈડિયા હે નહીં. એટલે હવે જોઈએ હોજુથી મટે, ના મટે તો કાલે હોસ્પિટલ જશું. ફ્રેન્ડ અમે ભૂલી ગયા હતા ઘરે આવીને કે ખીચડી. ભૂખ લાગી ખતરનાક. કેમ કે આજે લેટ થઈ ગયું છે કારણ કે વરસાદ હતો ખૂબ જ. પણ આપણે જમવાનું આપવા ગયા ત્યાં વિડીયો નતો બનાવ્યો કેમ કે આજે વરસાદ હતો ખૂબ અને તેજલ હતી ની સાથે અને અમારે બે એક બાઇક ઉપર એડજસ્ટ થતું નતું એટલે. અને આજે ખીચડી બનાવી હતી જમવામાં. અમે ખરેખર આજ 2 પવાલી હતી, કાલે પણ. હવે 2 પવાલી જ ડેલી જમાડીએ. અને દેખો અમે ખીચડી દહીં ખાઈએ હે. હોજે ઘરે આવતા રહ્યો. અબિયાલ વાગ્યા હે 10. આજ વધારે લેટ થઈ ગયું હતું. અને અમે ફ્રેન્ડ નીકળ્યા ને એટલે અમને એવું હતું કે હવે કોઈ ખાવા નહીં લે એટલે હવે શું કરશું આમ તે. પણ ઈયો ગયા ને ત્યારે ખાવા બધાએ લીધું ને એ ખરેખર મજા પડી ગઈ. મન પ્રસન્ન થઈ ગયું. મજા આવી ગઈ. આજનો દાડો એમ સારો ગયો. ભલે દિવસ તો સારો જ ગયો હતો પણ હોજે થોડું વરસાદના કારણે વધારે વાતાવરણ ખૂબ બગડી ગયું એટલે.
હવેથી કાલથી વહેલા જમાડવા જશે. કદાચ મારા ટાઈમ પ્રમાણે વિડીયો બનાવવા ના જઈએ તો પણ વિડીયો તો આવતા જ હશે. તો ફ્રેન્ડ, અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ.